2 મિનિટ બેસો. આપણે બધાને આ પિક્ચરના હીરોથી મળવું છે કે નહીં? અને પિક્ચર કેવું લાગ્યું બધાને? તો આપણે આ પિક્ચરના હીરો મલ્હારભાઈથી મુલાકાત કરાવીએ છીએ, એટલે બધા બેસો, બધા બેસી જાઓ. ભાઈ થોડી લાઈટ કરજો, લાઈટ કરજો ભાઈ, લાઈટ કરજો, લાઈટ લાઈટ કરી દો. બરાબર બેસી આગળ જાઓ, સર આગળ જાઓ, થોડાક આગળ જાઓ. હવે આપ મૂવી ગમ્યું બધાને? બધાને આ મૂવી ગમ્યું? કેવું લાગ્યું? અને આપણા હીરોનું જે રોલ છે આપણા વકીલાત વાળું, આપણે બધા વકીલ છીએ અને આપણું રોલ એમને કર્યું અને એવું તમને દિલમાં સ્પર્શ કર્યું છે કે આ રોલ તમે દરરોજ કરો છો. એ આજે તમે સામે બેસીને જોયું, નહીં તો આજ દિન સુધી તમે કોર્ટમાં રોલ કરતા હો છો, તમને કોઈ જોતું નથી. આજે તમે તમારું રોલ આમના ચહેરા ઉપર તમે તમારું રોલ જોયું, તો કેવું લાગ્યું અમનું રોલ? ઓલ ટુગેધર ચીયર અપ. બીજું મહત્વનું કે આપણે બધા વકીલોએ આ વકીલની ઉપર બનેલી પિક્ચરને ટેક્સ ફ્રી કરવી જોઈએ કે નહીં? અને ગુજરાત સરકારને આ બાબતે આપણે બધાએ રજૂઆત કરવી જોઈએ કે નહીં? તો આપણે બધા વકીલ મિત્રો આપણી વકીલ બાબતે આટલી સરસ પિક્ચર બનાવી અને એમાં પણ આપણી સિટી સિવિલ કોર્ટ, ભદ્ર કોર્ટ, જૂની કોર્ટ બતાવી, તો એવી પિક્ચરને ટેક્સ ફ્રી કરે અને લોકો જોવા આવે. કેમ કે આજ દિન સુધી આપણે જોઈ નથી, ત્યાં સુધી આપણને પણ ખબર નથી કે કેવી પિક્ચર હશે. પણ જોયા પછી આપણે લાગ્યું કે નહીં, ગુજરાતમાં પણ આવી ગુજરાતી પિક્ચર બનવી જ જોઈએ. અને એમાં જે રોલ છે જે એ વખાણવા લાયક છે અને એમાં બધાના દિલને સ્પર્શ કરે એવો રોલ છે, તો એના માટે એક વખત બધા તાળીઓથી વધાવશે. અને આપણે આપણા વકીલ તરફથી આમનું ફૂલના ગુચ્છથી સ્વાગત કરીએ છીએ. આપણા બાર કાઉન્સિલના પ્રમુખ શ્રી જે પટેલ સાહેબ, એમનું સ્વાગત કરે છે. ભાઈ આપણે ફૂડ કોર્ટ નથી કરવાની, વકીલાત કરવાની. આ આપણા બધા વકીલ વતી, બધા વકીલો વતી હું આમનું સ્વાગત કરું છું. થેન્ક યુ. સિટી સિવિલ વકીલ, સિટી સિવિલ કોર્ટ તરફથી. થેન્ક યુ. રાજીવ આવ્યો, રાજીવ. અને આ અમારા બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે પટેલ સાહેબનું સ્વાગત કરવું જ પડે અને કરવું જ જોઈએ. આ બહુ મહત્વની વાત છે. જીગર જીગર 11,300 જણને ડિગ્રી આપી, એ પણ રેકોર્ડ છે. બિલકુલ 11,300 જણને એક સ્થળ ઉપર બિલકુલ. LLB ની ડિગ્રી આપી, એ વર્લ્ડ રેકોર્ડ છે. અને બીજું, આપ પિક્ચરમાં તો મલ્હારભાઈને બોલતા સાંભળ્યા, હવે અહીં સાંભળવા માંગો છો? તો 1 મિનિટ સાયલેન્ટ રહો. તમારા લીધે, એટલે તમારા માટે મલ્હારભાઈ જે અમને ગમે એવા ડાયલોગ બોલશે. સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. આમ તો વકીલની ડિગ્રી છે, ગમે ત્યારે કામ લાગે એવો વિષય છે. આપ સૌએ ફિલ્મને માણી, ખૂબ આનંદ થયો આપ સૌનો. અને ઓફકોર્સ વકીલ તરીકે મારું પહેલી વાર આ પાત્ર છે, એટલે મને ખૂબ આનંદ છે કે આજે સર્વશ્રેષ્ઠ વકીલોની વચ્ચે હું વકીલ તરીકેનું પાત્ર ભજવીને તમને સૌને જોઈને ખૂબ આનંદ થયો. આપ સૌ ખૂબ એન્જોય કરતા હતા ફિલ્મ. અને ઓફકોર્સ કોર્ટ સાવ એકદમ આવી આમ કડે ધડો હોતી નથી, પણ આ તો ફિલ્મ છે, ફિલ્મની લિબર્ટી છે. અને આપ સૌને ફિલ્મ ગમે એવા પ્રયત્નો સાથે ફિલ્મને બનાવવામાં આવી છે. અને આઈ હોપ તમને ફિલ્મ ગમી હોય તો તમારા રિવ્યુઝ, તમારા ફીડબેક, તમારા જે પણ ફીડબેક છે, રિવ્યુ છે, ખાસ આ બુક માય શો પર કે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ખૂબ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો. અમારી ઈચ્છા છે સાહેબ કે આ પ્રોજેક્ટ મિનિમમ 15 લાખ ફેમિલી સુધી આ પિક્ચર પહોંચવું જોઈએ. કારણ કે વકીલાત એટલી ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ ફાધર સન અને ફેમિલીની વેલ્યુઝ એ લઈને આ ફિલ્મ ચાલે છે. તો આપ સૌને થેન્ક યુ દિલથી, અગેન થેન્ક યુ વેરી વેરી મચ. અને સાંભળો, આ જે આપણા મલ્હારભાઈએ રોલ કર્યો, તો આ પિક્ચર જે કંડારી કે જે બનાવી અને એમાં જે બહુ મહત્વનો રોલ જે કહેવાય ભાગ, એવા અમારા પ્રોડ્યુસરો પણ હાજર છે. જેમાં મારા મિત્ર જીગરભાઈ પરમાર, જીમીભાઈ, અમારા જીમીભાઈ,
એ અમારા મિત્રોએ બહુ મહેનત કરીને આ તમારા સુધી આવી સરસ મૂવી બનાવી છે, જેમાં અને બીજું આ આપણા હીરો છે અને પ્રોડ્યુસર પણ છે જોડે, એટલે એમની બધાની મહેનતથી આ મૂવી બની છે. બસ આમ આનંદથી ફિલ્મને જોજો, તમારા રિવ્યુઝ ફીડબેક શેર કરજો. અને લોકોને- દરેકે દરેક રિવ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વકીલની ફિલ્મથી બહુ ગ્રો થઈ રહી છે અને આજે સૌએ માણી છે એનો દિલથી આનંદ છે. થેન્ક યુ ઓલ ધી લોયર્સ એન્ડ એડવોકેટ્સ. થેન્ક યુ. એ બધી વાત બરોબર, બાકી પણ વિલનનું પાત્રમાં રમાણી અટક જોરદાર છે. એટલે રમાણી ક્યાંય ઉઠ્યા નહીં, તમે તો ઇન્ટરવ્યુમાં ઉઠ્યા જી, છે, જી, ઉઠ્યા હજી આ લોકો પણ નથી નહીં. આવ્યા. એટલી એમને પિક્ચર ગમી ને એમને આપણા બધા વકીલોને સાથ સહકાર આપવા માટે આખી મૂવીમાં હાજર રહ્યા, એટલે એમનો પણ વધાવી લીધો. બાર બે બાર ને ક્રાઉડમાં મનોહરભાઈ બાર ક્રાઉડ નહીં, ક્રાઉડમાં બધી નહીં મેળ આવે. અહીં લઈ જાઓ. અહીં નીચે આવી જાઓ. અહીં નીચે જ આવી જાઓ ને અહીંયા. અહીં નીચે આવી જાઓ. તમારા માટે સ્પેશિયલ આવ્યા, સ્પેશિયલ આવ્યા. કોને કે નિસર્ગ મનોહરભાઈને તેડી લો, એને તેડી લો. કુલદીપભાઈ ના ભાઈ છે. ચોક્કસ સર. હવે